આજે આપણે ફેટ લોસ સિરીઝનો ત્રીજો દિવસ છે. ડે 1 ડે 2 માં તમે જે વર્કઆઉટ કર્યો છે, ડે 1 માં ચેસ્ટ, શોલ્ડર અને ટ્રાઇસેપ, ડે 2 માં બેગ અને બાયસેપનો વર્કઆઉટ કર્યો. આજે ડે 3 છે. આ વર્કઆઉટ તમે ફોલો કરજો. વોર્મઅપ તમને જેટલું સમજાવેલું છે એટલું કરવાનું છે, પણ આજે લેગ મારવાના છે તો તમારા બોડી વેટ સ્ક્વોટ મારવાના રહેશે. વોર્મઅપમાં કઈ રીતના? 1 2 3 4 5 6 7 8 9 10. શરૂઆતમાં તમે 10 રેપિટેશનના 5 સેટ તમે મારી શકો છો, કેમ કે તમે બિગનર છો એના માટે. હવે જાશું ડાયરેક્ટ વર્કઆઉટ પર. તમારા જીમમાં આ સ્ક્વોટ મશીન હશે, આ સ્મિથ બાર છે, આની ઉપર આપણે મારશું, કેમ કે આપણે કોઈ જાતની હાર્મફુલ ઇન્જરી જોતી નથી એના માટે. તો શરૂઆતમાં આપણે શું કરશું, આ રીતના રાખીને લોક ખોલશું અને વેટ લેવાની જરૂર નથી, કેમ કે 20 કિલો આ જ છે બિગનર માટે. પૂરું નીચે આવવાનું છે પૂરું, અને તમારે હીલ છે એ આગળ ના જવી પડે, જે તમારા ઘૂંટણ છે એ આગળ ના જવા પડે એના માટે એટલું રાખવાનું. પછી ઉપર અપ 2 3 4 અને તમારે 10 રેપિટેશન કમ્પ્લીટ કરવાના છે. સેમ રેપિટેશન મારવાના છે અને 3 સેટ મારવાના. જો તમને એમ લાગે કે વજન હલકો છે, એડવાન્સ છો તમે, તો તમે વધારી શકો છો વજન. હવે જાશું વર્કઆઉટ નંબર 2 પર. વર્કઆઉટ નંબર 2 લંજીસ મારવાના રહેશે. લંજીસ કઈ રીતના મારવાનું છે તમને ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડથી પણ અને સાઈડમાંથી પણ બતાવી આપીશ. આ રીતના પગ રાખીને 5 કિલોના ડમ્બલ લઈને સ્લો નીચે એન્ડ હોલ્ડ એન્ડ અપ. માઇન્ડ મસલ કનેક્શનથી વર્કઆઉટ કરવાનો રહેશે, પણ સ્લો ભલે મારો, તમારે જોવાનું રહેશે, મસલ પર આવવું જોઈએ. આ રીતના 2 જો હવે તમે સાઈડમાંથી જોઈ શકો છો. આ રીતના રાખીને પગ મારો ક્યાં છે, ઘૂંટણ ક્યાં જાય છે. ઘૂંટણ તમારે આગળ નથી લેવાનો, ઘૂંટણ આ ટોચ છે એની પાસે જ આવવો પડે. સ્લો. હા 1 2 3 4. આજે તમારો ફ્રન્ટ સાઈડ દેખાય છે એના માટે આ વર્કઆઉટ બહુ જરૂરી છે, લેગનો વર્કઆઉટ. તો આ વર્કઆઉટ લંજીસ પૂરો થયો. વન સાઈડ 15 રેપિટેશન, આ બાજુ 15 રેપિટેશન. સેટ નંબર ઓલ 3 મારશું આપણે. જો તમને એવું લાગે કે થોડીક એનર્જી છે તો તમે ચોથો સેટ મારી શકો છો. મિત્ર, આ છે લેગ પ્રેસ મશીન, બરાબર. લેગ પ્રેસ મશીનમાં કઈ રીતના મારશું આપણે, કેમ કે બધા જ વર્કઆઉટ કરીએ છીએ આપણે, તો પછી લેગને ફોકસ કરવા માટે આપણે ઉપર રાખશું. સુમો સ્કોટ આમાં મારશું, બરાબર. સુમો સ્કોટ પેલા પણ મારી શકીએ છીએ, પણ આમાં મારશું. અને આના પછીના 3 દિવસનો જે વર્કઆઉટ છે આવતા અઠવાડિયાનો, એ પણ આપણે કવર કરશું, પણ એમાં કઈ રીતના મારશું એ પણ હું તમને દેખાડીશ. સિરીઝ ચાલુ રહેશે આપણી. જો તમે કન્ટિન્યુ જોશો તો એના માટે સબસ્ક્રાઇબ ચેનલ કરવી પડશે, તો જોતા રહેજો. આ રીતના રાખીને સ્લો નીચે ડાઉન એન્ડ અપ લાઈક ધીસ. 1 2 3 4 5 6 7 8 9 10. આમાં સુમો સ્કોટ આપણે 3 સેટ મારશું, અને 3 સેટમાં કમસે કમ 10 રેપિટેશન ઇનફ મારશું. 10 ની નીચે રેપિટેશન મારવાની જરૂર નથી. 10 રેપિટેશન થી ઉપર આવે તો વેલ એન્ડ ગુડ, અને તમે વધારે તમે આમાં હેવી વજન પણ મારી શકો છો, પણ શરૂઆતમાં નહીં. જ્યારે તમે એમ થાય કે હવે 10-15 દિવસ જીમમાં થઈ ગયા છે, આ બિગનર છે એના માટે છે, બાકી જે લોકો જાય છે એ તો હેવી વજન મારી શકે છે. મિત્રો, આનું નામ છે લેગ ટેન્શન મશીન. હવે લેગ ટેન્શન મશીનનો મતલબ શું છે કે તમે ઉપર કરશો એટલે લેગના મસલ ઉપર ટેન્શન આવશે એના માટે. તો કઈ રીતના મારશું આપણે, આ રીતના રાખીને ઉપર લાવવાનું એન્ડ હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. હજી આપણે શરૂઆતમાં 10 રેપિટેશન મારવાના છે. વધારે રેપિટેશન લેગમાં મારવાની જરૂર નથી. બીજા દિવસે પહેલો દિવસ, બીજો દિવસનો વર્કઆઉટ કર્યો, ત્રીજા દિવસનો વર્કઆઉટ કરીને તમે જીમમાં પણ નહીં આવો અઠવાડિયું. તો આ રીતના વર્કઆઉટ કરવાનું. હવે લાસ્ટ મારશું આપણે કાફ, પછી આપણે મારશું ફોરઆર્મ. કાપ્સ આવી જવા પડે ધીરે ધીરે, પછી કાફ પણ લાવજો, બરાબર. એ રીતના જો પહેલા તો શરૂઆતમાં તમારે આ રીતના કાપ્સ મારવાના રહેશે. પછી જેમ જેમ આપણે સ્ટ્રેન્થ વધતી જાય એમ વધારતા જઈશું. આ રીતના લાવીને ઉપર લાવવાના, હોલ્ડ, ઉપર હોલ્ડ. ચલો લાઈક ધીસ. 3 4 5 6 7 8 9 10 11
12, 13, 14, 15. મિત્રો આ તમે કાપ જોઈ શકો છો. આ રીતના તમારે કાપ બનાવવા હોય, બિગનર છે તો એના માટે અત્યારથી કાપ બનાવવાનું ચાલુ કરી દેજો. આ જે માર્યા છે મેં એ તમે 25 થી 30 રેપિટેશન પણ મારી શકો છો. તમારામાં એનર્જી બસી હોય તો 25 થી 30 રેપિટેશન તમે આરામથી મારી શકો છો. હવે આપણે ફોર આર્મ્સ ઉપર વર્કઆઉટ કરશું. જે ફોર આર્મ્સ છે એની ઉપર વર્કઆઉટ કરશું. હવે મિત્રો આ વર્કઆઉટ કમ્પ્લીટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે પડશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.